શ્રીલિંગ મહાપુરાણનો 12મો ભાગ। ત્યાર પછી દધીચીને વિસ્મિત કરવા માટે ભગવાન વિષ્ણુએ વિશ્વરૂપ ધારણ કર્યું। વિપ્રેન્દ્ર દધીચી તે વિષ્ણુના શરીરમાં સાક્ષાત દેવતાઓના જુદા જુદા ગણોને જોયા। તે સમયે વિશ્વમૂર્તિ વિષ્ણુના શરીરમાં કરોડો રુદ્રગણો તથા કરોડો બ્રહ્માંડ વિદ્યમાન હતા। ત્યારે ચ્યવનપુત્ર મહામુનિ દધીચી તે બધું જોઈને વિસ્મિત થઈ ગયા અને તે વિશ્વરૂપ ધારણ કરેલા તે જગતપતિ લોકવ્યાપ્ત ઐશ્વર્ય સંપન્ન વિષ્ણુ પર જળ છાંટીને તેમને કહેવા લાગ્યા કે હે મહાબાહુ, માયાનો પરિત્યાગ કરો। હે માધવ, પદાર્થોની ભ્રમાત્મક સત્તા પર વિચાર કરતા એવું લાગે છે કે આ માયાના હજારો પ્રકાર દુર્વિજ્ઞેય ક્રિયાકલાપ હોય છે। હે અનિંદ્ય, હવે આપ પોતાના સહિત બ્રહ્મા, રુદ્ર તથા સંપૂર્ણ જગતને મારામાં જુઓ, એના માટે હું આપને દિવ્ય દ્રષ્ટિ આપું છું। આમ કહીને દધીચી મુનિએ પોતાના શરીરમાં તેમને સંપૂર્ણ વિશ્વ દેખાડી દીધું અને પછી બધા દેવતાઓ તથા વિશ્વના રચયિતા ભગવાન વિષ્ણુને તેમણે કહ્યું કે હે પ્રભુ, હે વિષ્ણુ, આ માયાથી અથવા મંત્ર શક્તિથી અથવા પદાર્થ શક્તિથી અથવા ધ્યાન શક્તિથી શો લાભ? તેથી આ માયાને છોડી દો, આપ મારી સાથે યુદ્ધ કરો। દધીચીના આ વચન સાંભળીને તથા તેમનો અદ્ભુત પ્રભાવ જોઈને દેવતાઓ વ્યાકુળ થઈને ફરી ભાગવા લાગ્યા। ત્યાર પછી જગતગુરુ બ્રહ્માજીએ તે નિશ્ચેટ ભગવાન વિષ્ણુને યુદ્ધ કરતા રોક્યા। ત્યારબાદ બ્રહ્માજીનું વચન સાંભળીને પરાજિત થયેલા ભગવાન વિષ્ણુ તે મહામુનિને પ્રણામ કરીને પોતાના લોકમાં ચાલ્યા ગયા। આ બાજુ અત્યંત દુઃખી અને વ્યાકુળચિત્ત રાજા ક્ષુપ મુનીશ્વર દધીચીની વિધિવત પૂજા કરી તેમને વારંવાર પ્રણામ કરીને પ્રાર્થના કરવા લાગ્યા। હે દધીચી, હે દેવ, મારા દ્વારા અજ્ઞાનવશ થયેલા અપરાધને આપ ક્ષમા કરો। હે સખા, આપના જેવા રુદ્ર ભક્તનું વિષ્ણુ તથા અન્ય દેવતાઓ શું બગાડી શકે? હે દ્વિજ, આપ પ્રસન્ન થાઓ। હે ભક્તોમાં શ્રેષ્ઠ, મારા જેવા દુર્જન તથા અધમ ક્ષત્રિયોના માટે પરમેશ્વર મહાદેવની ભક્તિ અત્યંત દુર્લભ છે। તપસ્વીઓમાં શ્રેષ્ઠ મુનીશ્વર દધીચી રાજા ક્ષુપની વાણી સાંભળી તેના પર અનુગ્રહ કર્યો તથા શ્રેષ્ઠ દેવતાઓને શાપ આપી દીધો કે વિષ્ણુદેવ, ઇન્દ્ર તથા મુનીશ્વરો સહિત બધા દેવતા મહાન આત્માવાળા દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં રુદ્રના કોપાગ્નિમાં દગ્ધ થઈ જાય। આ પ્રમાણે દેવતાઓને શાપ આપીને દ્વિજ શ્રેષ્ઠ દધીચી ક્ષુપ તરફ જોઈને કહ્યું કે હે રાજેન્દ્ર, બ્રાહ્મણો બધા દેવતાઓ, રાજાઓ અને વિવિધ ગણોના પૂજ્ય છે, તેથી હે નૃપશ્રેષ્ઠ, બ્રાહ્મણો સૌથી વધારે બળશાળી અને પરમ ઐશ્વર્યથી સંપન્ન હોય છે। આમ કહીને મુનિ દધીચી પોતાની કુટીરમાં ચાલ્યા ગયા તથા રાજા ક્ષુપ દધીચીને પ્રણામ કરી પોતાના ઘરે ચાલ્યા ગયા। તે યુદ્ધભૂમિ એક તીર્થ બની ગઈ જે સ્થાનેશ્વર નામે પ્રસિદ્ધ છે। સ્થાનેશ્વર તીર્થનું સેવન કરવાથી મનુષ્ય શિવ સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે। નંદીશ્વર બોલ્યા કે હે મહામુનિ સનતકુમાર, આ મેં આપને સંક્ષેપમાં ક્ષુપ દધીચીના વિવાદ અને દધીચી તથા ભગવાન શિવના પ્રભાવનું વર્ણન કર્યું। જે મનુષ્ય ક્ષુપ તથા દધીચીના દિવ્ય વિવાદનું પઠન કરે છે તે અપમૃત્યુને જીતીને શરીર છોડ્યા પછી બ્રહ્મલોકમાં પ્રસ્થાન કરે છે। જે કોઈ આ પ્રસંગનો પાઠ કરી યુદ્ધ સ્થળમાં પ્રવેશ કરે છે એને મૃત્યુથી કોઈ પ્રકારનો ભય રહેતો નથી અને તે યુદ્ધમાં સદા વિજેતા થાય છે। ત્યાર પછી આવે છે 37મો અધ્યાય, નંદીના જન્મનું વૃત્તાંત। બ્રહ્મા અને વિષ્ણુનો પરસ્પર સંવાદ તથા શિવ દ્વારા બંને પર અનુગ્રહ કરો। સનતકુમાર બોલ્યા કે હે નંદીશ્વર, આપને પાર્વતીપતિ મહાદેવજીનું સાનિધ્ય કઈ રીતે પ્રાપ્ત થયું? હે પ્રભુ, હું આ વિશેનું સંપૂર્ણ વૃત્તાંત સાંભળવા ઈચ્છું છું, આપ જણાવો। નંદી કહે છે કે હે મહામુનિ, મારા પિતા શિલાદને એકવાર સંતાનની કામના થઈ અને તેમણે અંધ હોવા છતાં પણ દીર્ઘકાળ સુધી કઠોર તપસ્યા કરી। તપસ્યામાં રત તે મારા પિતાના તપથી પ્રસન્ન થઈને વજ્રધારી ઇન્દ્રે શિલાદને કહ્યું કે હું તમારા પર બહુ પ્રસન્ન છું, તેથી વરદાન માગો। ત્યારે દેવતાઓ સમેત સહસ્ત્રનેત્ર દેવેન્દ્ર ઇન્દ્રને પ્રણામ કરી શિલાદે બંને હાથ જોડી તેમને કહ્યું। શિલાદ બોલ્યા કે હે ભગવાન, હે અસુરદલન, હે સહસ્ત્રનયન, હે વરપ્રદ, હે સુવ્રત, હું અયોનિજ તથા અમર પુત્ર છું। ઇન્દ્ર બોલ્યા કે હે વિપ્રવર, હું તમને યોનિજ તથા મરણધર્મા પુત્રનું વરદાન આપી શકું છું, કેમ કે મરણહીન તો કોઈ પણ નથી। હે મહામુનિ, અયોનિજ તથા મૃત્યુહીન પુત્ર તો તમને ભગવાન બ્રહ્મા પણ આપી શકવાના નથી, અન્યની તો વાત જ ક્યાં। સાક્ષાત તે પરમેશ્વર બ્રહ્મદેવ પણ મૃત્યુથી પર નથી। મહાન તેજસ્વી બ્રહ્મા પણ યોનિજ છે, કેમ કે તેમની ઉત્પત્તિ અંડ અને કમળમાંથી થઈ છે। તે પ્રભુ બ્રહ્મા મહેશ્વર અને ભવાનીના પુત્ર છે, તેમનું પણ આયુષ્ય 2 પરાર્ધ જેટલું છે। પ્રથમ પરાર્ધમાં હજારો કરોડો કલ્પ પણ બ્રહ્માના દિવસના રૂપમાં વ્યતીત થઈ ચૂક્યા છે અને બીજા પરાર્ધમાં એટલા જ કલ્પ શેષ છે। તેથી હે વિપ્રેન્દ્ર, અયોનિજ અને મૃત્યુહીન પુત્રની આશા પ્રયત્નપૂર્વક છોડી દો અને પોતાના જેવો પુત્ર ગ્રહણ કરો। નંદીશ્વર બોલ્યા કે તેમના આ વચન સાંભળીને લોકવિખ્યાત મારા પુણ્યાત્મા પિતાએ શચીપતિ ઇન્દ્રને ફરી કહ્યું। શિલાદ બોલ્યા કે હે ભગવાન, હે મહેન્દ્ર, મેં પૂર્વકાળમાં બ્રહ્માના પૂર્વ ઉત્પન્ન થયેલા નારદ નામના પુત્ર દ્વારા એવું કહેતા સાંભળ્યું છે કે આ બ્રહ્મા અંડ
કમળ અને શિવજીના અંગથી ઉત્પન્ન થયા છે. તો હે મહાબાહુ, આપ મને હમણાં જણાવો કે આવું કેમ છે? દક્ષ પ્રજાપતિ તો બ્રહ્માજીના પુત્ર છે. આ પ્રમાણે દક્ષની પુત્રી હિરણ્યગર્ભ બ્રહ્માની પૌત્રી થઈ, તો પછી તે પ્રભુ બ્રહ્મા તે દાક્ષાયણીના પુત્ર કઈ રીતે થયા? ઇન્દ્ર બોલ્યા કે હે વિપ્ર, આ સ્થિતિમાં તમારો આ સંદેહ મુક્તિસંગત છે, પરંતુ હું તમને આનું કારણ જણાવી રહ્યો છું. તત્પુરુષ નામના કલ્પમાં પરમેશ્વરી શિવને સૃષ્ટિ કરવાની ઈચ્છા થઈ અને તે પરમેશ્વરે ધ્યાન કરીને કલાયુક્ત બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા. જનાર્દન, જગતપતિ, નારાયણ, વિષ્ણુ ભગવાન મેઘાવાહન કલ્પમાં હજારો દિવ્ય વર્ષો સુધી મેઘ બનીને અત્યંત સમાન અને આદર સાથે મહાદેવ શિવના વાહન બનેલા રહ્યા. મહાદેવ શિવે પોતાનામાં ભગવાન વિષ્ણુની ભક્તિ જોઈને તેમને બ્રહ્માજી સહિત સંપૂર્ણ જગત રચનાની આજ્ઞા આપી. ત્યારથી તે કલ્પને મેઘવાહન નામથી કહેવાય છે. તે વિષ્ણુને જોઈને તેમના દેહથી ઉત્પન્ન જનાર્દન પુત્ર હિરણ્યગર્ભ બ્રહ્માએ પોતાની તપસ્યાથી શંકરને પ્રાપ્ત કરીને તેમને કહ્યું, વિષ્ણુ આપના વામ અંગથી ઉત્પન્ન થયા છે તથા હું આપના જમણા અંગથી ઉત્પન્ન થયો છું. છતાં તે વિષ્ણુએ મારી સાથે સંપૂર્ણ જગતની રચના કરી. જોકે જગન્મય વિષ્ણુએ મેઘ બનીને આપ જગતગુરુ મહેશ્વરનું રાત દિવસ વહન કર્યું છે, છતાં હે વિભુ, હે શંકર, હું તે નારાયણથી પણ વધીને આપનો ભક્ત છું. તેથી હે પ્રભુ, મારા પર પ્રસન્ન થાઓ અને મને આપનું સર્વાત્મત્વ પ્રદાન કરો. ત્યાર પછી મહાદેવ પાસેથી સર્વાત્મત્વની પ્રાપ્તિ કરીને બ્રહ્માજીએ સત્વરે ક્ષીરસાગર જઈને ત્યાં 51માં પુરુષોત્તમ વિષ્ણુને ઘોર અંધકારમાં માનસ નિર્મિત, સુવર્ણ રત્ન નિર્મિત, દુર્જનો દ્વારા દુષ્પ્રાપ્ય તથા સનક વગેરે પુણ્યાત્માઓ દ્વારા અગોચર, શુભ્ર તથા દિવ્ય ભવનોમાં જોયા. બ્રહ્માજીએ જગતને પોતાના હૃદયમાં ધારણ કરનારા, ચારે ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરનારા, સર્વ આભૂષણોથી યુક્ત, ચંદ્રમંડળ જેવી આભાવાળા, પોતાના વક્ષસ્થળ પર શ્રીચિહ્ન ધારણ કરનારા, તમોગુણયુક્ત થતા, કાળરૂપ, રજોગુણયુક્ત થતા, બધા લોકનું સર્જન કરનાર, સત્વગુણથી યુક્ત થતા, સર્વ પ્રાણીઓના સ્થાપક, કમલનયન, પ્રસન્નમુખ, જનાર્દન, પરમ પુરુષ, પરમાત્મા, ઈશાન, સર્વાત્મા, મહાત્મા, દેવરૂપ ઈશ્વર વિષ્ણુને તે અમૃતમય ક્ષીરસાગરમાં અનંત શેષનાગની શૈયા પર યોગ નિંદ્રામાં શયન કરેલા જોયા. તે સમયે તેમના લાલ કમળ જેવા ચરણોને લક્ષ્મીજી પોતાના કમળ જેવા કોમળ હાથોથી ચાંપી રહ્યા હતા. ભગવાન જનાર્દનને જોઈને બ્રહ્માજીએ તેમને કહ્યું કે જે રીતે પહેલાં આપ મને ગળી ગયા હતા, તે જ પ્રમાણે શિવજીની કૃપાથી હવે હું આપને ગળી જઈશ. ભગવાન વિષ્ણુએ જાગીને વિસ્મયપૂર્ણ ભાવે દ્રષ્ટિ ઊંચી કરી બ્રહ્માજીને જોયા અને તે મહાબાહુએ સહેજ મલકાઈને બ્રહ્માજીની અંદર પ્રવેશ કર્યો. તે મહાત્મા બ્રહ્મા પણ તેમને ગળી ગયા. ત્યાર પછી બ્રહ્માજીએ પોતાની ભ્રુકુટીમાંથી તે વિષ્ણુને ફરી ઉત્પન્ન કરી દીધા અને આ પ્રમાણે તેમના દ્વારા સૃજિત થઈ ભગવાન વિષ્ણુ તેમને જોઈ તેમની પાસે ઊભા રહી ગયા. દરમિયાન પૂર્વકાળમાં તે બંને બ્રહ્મા વિષ્ણુને વરદાન આપનારા બધા દેવતાઓ તથા જગતની ઉત્પત્તિ કરનાર વિશ્વાત્મા પ્રભુ પરમેશ્વર શિવ વિકૃત રૂપ ધારણ કરીને બ્રહ્મા અને વિષ્ણુ પર મહાન અનુગ્રહ કરવા માટે જ્યાં વિષ્ણુ હતા ત્યાં આવી ગયા. ત્યાર પછી તે બંને દેવોએ શિવજીની પાસે જઈને કાલાગ્નિ જેવા તે બધા દેવતાઓ તથા જગતની ઉત્પત્તિ કરનાર મહાદેવજીના દર્શન કર્યા. તે બંને બ્રહ્મા વિષ્ણુ દૂરથી જ સન્માનપૂર્વક તે સર્વ ભક્તોના પાપોનો નાશ કરનાર કપરદી, જટાજૂટધારી, ઉગ્ર તથા વરદાન આપનારા શિવજીને પ્રણામ કર્યા અને વળી તેઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા. જગતના સ્વામી ભગવાન શિવ પિતામહ બ્રહ્મદેવ તથા વિષ્ણુ પર અનુગ્રહ કરીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી આવે છે 38મો અધ્યાય. વિષ્ણુ દ્વારા મહેશ્વરના મહાત્મ્યનું કથન તથા નારાયણ દ્વારા સૃષ્ટિનું વર્ણન. નંદીશ્વર બોલ્યા કે ત્યાર પછી મહેશ્વર મહાદેવના ગયા પછી બ્રહ્માજી ઉત્પન્ન ભગવાન વિષ્ણુ પદ્મયોની પિતામહને ઉદ્દેશીને પ્રણામ કરી તેમને કહેવા લાગ્યા. શ્રી વિષ્ણુ બોલ્યા કે સર્વત્ર ગમનનું સામર્થ્ય રાખનાર એ પરમેશ્વર ઈશ્વર જગન્નાથ મહેશ્વર શિવ સંપૂર્ણ જગતના તથા આપણા બંનેનું શરણ છે. હે બ્રહ્મન, હું આ મહાત્મા શિવના વામ અંગથી ઉત્પન્ન છું તથા સ્વયં આપ તેમના જમણા અંગથી ઉત્પન્ન થયા છો. તેથી આ વિષયમાં સમ્યક વિચાર કરીને ઋષિઓએ મને પ્રધાન અને પ્રકૃતિ તથા આપને અવ્યક્ત, અજ અને પુરુષ કહ્યા છે. આ પ્રમાણે અવિનાશી ઈશ્વર મહાદેવને આપણા બંનેનું પણ કારણ તથા સંપૂર્ણ જગતના સ્વામી કહ્યા છે. તે દેવેશ વિષ્ણુના વચન સાંભળીને તે પદ્મયોની બ્રહ્માએ પણ વરદાતા પૂજ્ય મહાદેવને વારંવાર પ્રણામ કર્યા તથા તેમની સ્તુતિ કરી. ત્યાર પછી વરાહ રૂપ ધારણ કરીને જનાર્દન વિષ્ણુએ જળમાં ડૂબી ગયેલી ભૂમિને લાવીને ફરી પૂર્વવત સ્થાપિત કરી. પછી ભગવાન વિષ્ણુએ નદીઓ, નદો તથા સમુદ્રોને પૂર્વવત કરી દીધા. ફરી પૃથ્વીને ઊંચાણ અને નીચાણ વિનાની કરીને પર્વત જેવડો આકાર ધરાવતા તે ભગવાને સમતળ ભૂમિ પર બધા પર્વતો સ્થાપિત કર્યા. ભૂલોક વગેરે 4 લોક પૂર્વવત રચ્યા. વળી બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ, પ્રખર પ્રતિભાવાળા તથા ઐશ્વર્ય સંપન્ન ભગવાન વિષ્ણુએ મુખ્ય સર્ગ, તિર્યક સર્ગ, દેવ સર્ગ, મનુષ્ય સર્ગ, અનુગ્રહ સર્ગ તથા કૌમાર સર્ગ રચવાનો વિચાર કર્યો. તે વિષ્ણુએ આરંભમાં સનંદ, સનક તથા મહાત્માઓમાં શ્રેષ્ઠ સનાતનનું સર્જન કર્યું કે જે નિષ્કામ જ્ઞાન યોગમાં પ્રવૃત્ત થઈને બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત થયા. ત્યાર પછી સર્વના સ્વામી ભગવાન વિષ્ણુએ મરીચી, ભૃગુ, અંગિરા, પુલત્સ્ય, પુલહ, ક્રતુ, દક્ષ,
અત્રિ, વશિષ્ઠ સંકલ્પ, ધર્મ તથા અધર્મને યોગ વિદ્યાથી રચ્યા. અવ્યક્ત જન્મ બ્રહ્માના આ જ 12 સંતાનો છે. શાશ્વત વિષ્ણુએ આરંભમાં ઋભુ તથા સનતકુમારનું સર્જન કર્યું. પૂર્વમાં ઉત્પન્ન તે બંને કુમારો ઉર્ધ્વ રહેતા દિવ્ય બ્રહ્મવાદી, સર્વજ્ઞ, સર્વ ભાવોથી સંપન્ન તથા બ્રહ્મ જેવા જ હતા. હે શિલાદ, આ પ્રમાણે મુખ્ય આદિ સર્ગોની સૃષ્ટિ કરીને વિશ્વ રચી ત્યાં પદ્મયોની વિષ્ણુએ સઘળા યુગ ધર્મોને પ્રતિષ્ઠિત કર્યા. ત્યાર પછી આવે છે 39મો અધ્યાય, સત્યયુગ, ત્રેતાયુગ તથા દ્વાપરયુગનું વર્ણન. દ્વાપરમાં વેદ સંહિતાના વિભાજનનું તથા કલ્પભેદથી વિવિધ પુરાણોના અનુક્રમનું વર્ણન. નંદીશ્વર બોલ્યા કે ઇન્દ્રનું કથન સાંભળીને મારા પિતા મહામુનિ શિલાદે બંને હાથ જોડી દેવેશ ઇન્દ્રને પ્રણામ કરી તેમને કહ્યું કે શિલાદ બોલ્યા કે હે ભગવાન, હે શક્ર, હે સર્વજ્ઞ, હે સર્વદેવ નમસ્કૃત, હે સચિપતિ, હે જગન્નાથ, હે સહસ્ત્રાક્ષ, હે મહેશ્વર, હે ભગવાન, પદ્મયોની યુગધર્મની કલ્પના કઈ રીતે કરી? આપ આ વિષયમાં બધું જ મૂળ શરણાગતને જણાવવાની કૃપા કરો. શૈલાદી બોલ્યા કે હે સનતકુમાર, મહાત્મા શિલાદનું આ વચન સાંભળીને ઇન્દ્રે જેવું જોયું હતું તે યુગધર્મોનું વિસ્તારથી વર્ણન કરવાનો આરંભ કર્યો. ઇન્દ્ર બોલ્યા કે હે મુનિ, પ્રારંભમાં સતયુગ, પછી ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગમાં 4 યુગ હોય છે એમ આપ સંક્ષેપમાં જોશો. સતયુગને સત્વગુણ, ત્રેતાને રજોગુણ, દ્વાપરને રજ તમગુણ અને કળયુગને તમોગુણ જાણવો જોઈએ. આ પ્રમાણે વિભિન્ન યુગોમાં અલગ અલગ યોગવૃત્તિ હોય છે. સતયુગમાં ધ્યાન, ત્રેતામાં યજ્ઞ, દ્વાપરમાં ભજન તથા કળયુગમાં વિશુદ્ધતાને શ્રેષ્ઠ કહેવામાં આવ્યું છે. તે સતયુગ 4000 દિવ્ય વર્ષોના પરિમાણનો છે. તેથી સંધ્યા 400 દિવ્ય વર્ષોની હોય છે તથા તેનો સંધ્યાસ પણ 400 દિવ્ય વર્ષોનો હોય છે. હે શિલાદ, હે સુરત, આ સતયુગમાં પ્રજાનું આયુષ્ય 4000 માનવ વર્ષ જેટલું જાણવું જોઈએ. સતયુગ તથા તેના સંધ્યાસ વીતી ગયા પછી સમગ્ર યુગ ધર્મનો એક ચરણ ઓછો થઈ જાય છે. પછી ઉત્તમ ત્રેતાયુગ શરૂ થાય છે, જે 3000 દિવ્ય વર્ષોનો હોય છે. સતયુગના અડધા પરિમાણ બરાબર દ્વાપર જાણો તથા દ્વાપરના અડધા પરિમાણ બરાબર કળયુગનું પરિમાણ જાણો કહેવામાં આવ્યું છે. હે મુનિ, તે જ પ્રમાણે ત્રેતાયુગની સંધ્યા 300 દિવ્ય વર્ષની, દ્વાપરની સંધ્યા 200 દિવ્ય વર્ષની તથા કળયુગની સંધ્યા 100 દિવ્ય વર્ષની હોય છે. બધાનો સંધ્યાસ પણ સંધ્યાકાળ જેટલો જ હોય છે. પ્રત્યેક કલ્પમાં આવનારા યુગોમાં આ જ સ્થિત હોય છે. સતયુગના આરંભમાં સનાતન ધર્મ 4 ચરણવાળો, ત્રેતામાં 3 ચરણવાળો, દ્વાપરમાં 2 ચરણવાળો તથા કળયુગમાં માત્ર 1 ચરણ પર સ્થિત રહે છે. સતયુગમાં સ્ત્રી પુરુષના સંયોગથી ઉત્પત્તિ થાય છે તથા તેમની વૃત્તિ મધુર રસોથી સંપન્ન થાય છે. તે યુગમાં બધી પ્રજા સર્વ પ્રકારના આનંદ અને ભોગોથી પૂર્ણ તૃપ્ત રહે છે. તેમનામાં ઉત્તમતા અધમતાનો કોઈ ભેદ રહેતો નથી અને બધી પ્રજા શુભ લક્ષણોથી સંપન્ન હોય છે. તે સતયુગમાં બધી પ્રજા સમાન આયુષ્ય, સુખ તથા રૂપવાળી હોય છે. તેમનામાં પરસ્પર દ્વેષ, દ્વંદ્વ તથા વિષાદ હોતો નથી, બલ્કિ બધા એકબીજા સાથે પ્રેમ કરે છે. સતયુગમાં તે પ્રજા ઘરનો આશ્રય ન લઈને પર્વતો તથા સમુદ્રના સાનિધ્યમાં નિવાસ કરે છે. બધા લોકો શોકરહિત, પરાક્રમી અને એકાંત પ્રેમી હોય છે. કૃતયુગમાં તે પ્રજા નિષ્કામ કર્મમાં પ્રવૃત્ત રહેનારી અને સદા પ્રસન્ન મનવાળી હોય છે. તે પ્રજા કર્મોના પાપ અને પુણ્યની ભાવનાથી રહિત હોય છે. તે સમયે વર્ણાશ્રમ વ્યવસ્થા રહેલી હોય છે, પરંતુ વર્ણસંકર દોષ હોતો નથી. હે દ્વિજ, કાળયોગે ત્રેતાયુગમાં રસોનો પ્રાદુર્ભાવ સમાપ્ત થવા લાગે છે. તે યુગમાં સિદ્ધિ નષ્ટ થઈ જવાથી અન્ય સિદ્ધિ ઉત્પન્ન થાય છે. જળ ઓછું થઈ જવાથી ભગવાન મેઘાત્મા ગર્જનયુક્ત વાદળોના માધ્યમથી જળ વૃષ્ટિ કરે છે અને એક વખતની વૃષ્ટિથી પૃથ્વી તળ સંયુક્ત થઈ જતા વૃક્ષો ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે તે વૃક્ષો જ પ્રજાના ઘર બની જાય છે. તે પ્રજાઓની સંપૂર્ણ વૃત્તિ તથા ઉપભોગ તે વૃક્ષો પર આશ્રિત રહે છે. આ પ્રમાણે ત્રેતાયુગના આરંભમાં પ્રજા જીવનપાયન સંબંધી બધો વ્યવહાર તે વૃક્ષો પર આશ્રિત રહીને કરે છે. ત્યાર પછી દીર્ઘકાળ પસાર થતાં તેમની બુદ્ધિ પ્રતિકૂળ થવાથી તે પ્રજામાં એકાએક રાગ, લોભના ભાવ ઉત્પન્ન થાય છે. તે પ્રજામાં તે સમયે બુદ્ધિના ભ્રમના કારણે તેમના ગૃહ નામના બધા વૃક્ષ નષ્ટ થઈ જાય છે. તે વૃક્ષોના નષ્ટ થઈ જવાથી મૈથુનથી ઉત્પન્ન તે પ્રજા ભ્રમિત થઈ જાય છે. ત્યાર પછી સત્યનું ચિંતન કરવાવાળી તે પ્રજા તે સિદ્ધિનું ફરીથી ધ્યાન કરે છે. આ પ્રમાણે ધ્યાનના ફળ સ્વરૂપે તેમના ગૃહો સંજ્ઞક તે વૃક્ષો ફરી ઉત્પન્ન થઈ જાય છે. તે વૃક્ષ પ્રજાને માટે વસ્ત્ર, ભૂષણ તથા વિવિધ પ્રકારના ફળ ઉત્પન્ન કરે છે. તેમના માટે તે વૃક્ષોના પાંદડામાં ગંધ, વર્ણ, રસથી યુક્ત, શક્તિવર્ધક તથા મોક્ષકારહિત મધ ઉત્પન્ન થાય છે. તે મધ વડે તે પ્રજા સુખપૂર્વક સદા જીવન નિર્વાહ કરે છે અને તેઓ એ જ સિદ્ધિથી સંતાપ રહિત થઈને સર્વદા પુષ્ટ રહે છે. ત્યાર પછી સમય જતાં તે પ્રજા ફરી લોભને વશ થઈને બળપૂર્વક તે વૃક્ષો અથવા મધમાખીઓના મધનું હરણ કરે છે. લોભમાં પડીને તેમના દ્વારા કરવામાં આવેલા આ અનાચારપૂર્ણ કૃત્યની મધની સાથે સાથે ક્યાંક ક્યાંક તે કલ્પવૃક્ષો પણ નષ્ટ થઈ જાય છે. ફરી તે ત્રેતામાં કળયોગથી બચેલી સિદ્ધિઓમાં આવર્તન થઈ જવાથી દ્વંદ્વ ઉત્પન્ન થવા લાગે છે. ફરી બહુ જ ઠંડી, વરસાદ તથા તાપથી પ્રજા અત્યંત દુઃખી થઈ જાય છે અને આ દ્વંદ્વોથી પીડિત પ્રજાઓ પોતાના આવરણનો ઉપાય કરવા લાગે છે.
દ્વંદ્વોથી નિરંતર ત્રસ્ત પ્રજા પર્વતો પર ઘર બનાવવા લાગે છે. તેથી અગાઉ સ્વેચ્છાચરણથી પૂર્ણ પ્રજા કે જે ઘર વિના રહેતી હતી ફરીથી પોતાને અનુકૂળ તથા સુવિધાજનક ઘરોમાં રહેવા લાગે છે. મદની સાથે તે કલ્પ વૃક્ષોના પણ નષ્ટ થઈ જવાથી તે દ્વંદ્વોનો ઉદ્ઘાત નાશ કરવાનો પ્રયત્ન કરતી તે પ્રજા જીવન નિર્વાહનો ઉપાય વિચારવા લાગે છે. તે પ્રજા ફરી જ્યારે વિવાદથી વ્યાકુળ તથા ભૂખ અને તૃષાથી પીડિત થઈ જાય છે ત્યારે ત્રેતાયુગમાં તેમનામાં પુનઃસિદ્ધિનો પ્રાદુર્ભાવ થાય છે. તેમનામાં ખેતી કામોની પૂર્ણતઃ સિદ્ધિ કરનારી બીજી અન્ય વૃષ્ટિ થાય છે. વૃષ્ટિનું તે જળ વગેરે નદીઓ રૂપે પરિવર્તિત થઈ જાય છે. સતત વૃષ્ટિ થવાથી નદીઓ તથા જળના અન્ય ઉદ્ગમ સ્થાન થઈ ગયા. આ પ્રમાણે બીજા વૃષ્ટિ સર્જનમાં નદીઓનો પ્રાદુર્ભાવ થઈ ગયો. આ પ્રમાણે પૃથ્વી તળ પર જે જળબિંદુ પડ્યા તે જળ અને ભૂમિના સંયોગથી ઓછું ખેડેલી અને વાવ્યા વિનાની 14 પ્રકારની વન્ય તથા ગ્રામ્ય ઔષધિઓ ઉત્પન્ન થઈ ગઈ. ઋતુ સંબંધી વિવિધ પુષ્પ, ફળ, વૃક્ષ અને છોડ ઉગી નીકળ્યા. એ રીતે આ વિભિન્ન જાતિના વૃક્ષ તથા ઔષધ ઉત્પન્ન થઈ ગયા અને તે ત્રેતાયુગમાં પ્રજા તે ઔષધિઓથી જ પોતાનો જીવન નિર્વાહ કરવા લાગી. ત્યારબાદ તે પ્રજાઓમાં અનેક રીતે રાગ તથા લોભનો ઉદય થયો અને ત્રેતાયુગના પ્રભાવથી ટાળી ન શકાય તેવી સ્થિતિના કારણે તે પ્રજા નદી, ક્ષેત્રો તથા પર્વતોનું અતિક્રમણ કરવા લાગી અને વૃક્ષ, છોડ તથા ઔષધિઓનું બળપૂર્વક ફરીથી હરણ કરવા લાગી. તેના આ વિપરીત આચરણોથી 14 પ્રકારની ઔષધિઓ નષ્ટ થઈ ગઈ. હવે તે ઔષધિઓ પૃથ્વીમાં સમાઈ ગઈ એવું માનીને ભગવાન વિષ્ણુએ રાજા પૃથુ રૂપે અવતરીને બધા પ્રાણીઓના કલ્યાણાર્થે પૃથ્વીરૂપી ગાયનું દોહન કર્યું. તે સમયથી હળની દ્વારા ખેડેલી ભૂમિમાં અહીં તહીં બધે ઔષધિઓ ઉત્પન્ન થવા લાગી. આ કારણે હવે જીવવાની ઈચ્છા રાખનારી પ્રજા પ્રયત્નપૂર્વક ખેતી કરવા લાગી. ખેતીમાં પ્રયત્નપૂર્વક ઈચ્છા રાખવાના કારણે આને વાતાવૃત્તિ કહેવામાં આવી. ત્રેતાયુગના આ અંતિમ સમયમાં ખેતી સિવાય આજીવિકાનો બીજો કોઈ ઉપાય ન હતો. તે સમયે કોદારી વગેરેનો ઉપયોગ વિના જ હાથ વડે જ ખોદીને પર્યાપ્ત જળ પ્રાપ્ત થતું હતું. તે સમયે બધા લોક યુગ પ્રભાવના કારણે ક્રોધને વશીભૂત થઈને બળપૂર્વક એકબીજાના પુત્ર, પત્ની, ધન વગેરેનું હરણ કરી લેતા હતા. આવી આખી સ્થિતિ જોઈને મર્યાદાની પ્રતિષ્ઠા કરવા માટે તથા દુઃખની સામે રક્ષણ કરવા માટે ભગવાન કમલ્યોનીએ ક્ષત્રિયોને ઉત્પન્ન કર્યા. વિશ્વાત્મા ભગવાને પોતાના તેજ દ્વારા વર્ણાશ્રમ વ્યવસ્થાની સ્થાપના કરી તથા તેમણે સ્વધર્મ અનુસાર જીવિકા દ્વારા જીવનનું નિર્માણ સ્વયં કર્યું. આ પ્રમાણે ત્રેતાયુગના ક્રમથી યજ્ઞ અનુષ્ઠાન વગેરેનો આરંભ થયો. સૌની વ્રતોમાં નિષ્ઠા હતી તથા કોઈ મનુષ્ય પશુયજ્ઞ કરતા ન હતા. તે સમયે વ્યાપક દ્રષ્ટિવાળા ભગવાન વિષ્ણુએ પોતાના સામર્થ્યથી ક્રમપૂર્વક યજ્ઞો કર્યા. હે મુનિ, તે સમયે દ્વિજ લોકો હિંસા ન કરનારની પ્રશંસા કરતા હતા. દ્વાપરમાં પણ લોકોમાં મન, વચન, કર્મથી બુદ્ધિભેદ જન્મે છે. કષ્ટપૂર્વક ખેતી કાર્ય પણ સંપન્ન થાય છે. તે સમયે શારીરિક પીડાઓ સૌ કોઈમાં લોભ, ધન, વાણિજ્ય, કર્મોમાં વિવાદ તથા ચિત્તની મલિનતાના કારણે ખરી વસ્તુઓ પ્રત્યે સંદેહ થવા લાગે છે. તે સમયે શાખાઓ રૂપે વેદોનો વિભાગ થાય છે તથા ધર્મમાં સંકર અર્થાત અન્ય ધર્મની પ્રવૃત્તિ થવા લાગે છે. તે દ્વાપરમાં બ્રાહ્મણ વગેરે વર્ણો તથા બ્રહ્મચર્ય વગેરે આશ્રમોનો લગભગ વિનાશ થઈ જાય છે. લોકમાં વાસના, રાગ, દ્વેષ, લોભ તથા મદ પ્રવૃત્ત થઈ જાય છે. દ્વાપર વગેરે કાળમાં વ્યાસ દ્વારા એક વેદને 4 ભાગોમાં વિભક્ત કરવામાં આવે છે. રૂક વગેરે 4 પાદોથી યુક્ત એક વેદ સંહિતાનું આ ભૂલોકમાં ત્રેતા વગેરે કાળમાં અધ્યયન કરવામાં આવે છે. તે જ વેદ દ્વાપર વગેરે કાળમાં આયુષ્ય ઓછો હોવાના કારણે વિભાજિત કરી દેવામાં આવે છે. આની આગળ ઋષિપુત્રો દ્વારા પોતાની દ્રષ્ટિથી ફરી વિભાજન કરવામાં આવે છે. દ્રષ્ટિ વિભ્રમ જુદા જુદા વિચાર રાખનારા મનીષીઓએ સામાન રૂપે વિભાજિત કરેલી ઋગ, યજુર તથા સામ નામની સંહિતાઓનું સ્વરવર્ણોની ભેદથી મંત્ર અને બ્રાહ્મણ ભાગના સ્વરૂપમાં ફરી અલગ અલગ વિભાજન કર્યું. આ પ્રમાણે મનીષીઓએ બ્રાહ્મણ ભાગ, કલ્પસૂત્ર તથા મીમાંસા ન્યાયના સૂત્રોની રચના કરી. કેટલાક મનીષી આટલા વિભાજનને પર્યાપ્ત માનીને આના પર જ સ્થિર બુદ્ધિ થઈ ગયા, પરંતુ અન્ય મનીષી આ વિભાજનને અપૂરતું માનીને તેનો વિસ્તાર કરવામાં પ્રવૃત્ત થયા. અનેક કલ્પોના ભેદથી ઇતિહાસ પુરાણ વગેરેના પણ વિશિષ્ટ ભેદ હોય છે. બ્રહ્મપુરાણ, પદ્મપુરાણ, વિષ્ણુપુરાણ, શિવપુરાણ, ભાગવત પુરાણ, ભવિષ્ય પુરાણ, નારદ પુરાણ, માર્કંડેય પુરાણ, અગ્નિપુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, લિંગ પુરાણ, વરાહ પુરાણ, વામન પુરાણ, કુર્મ પુરાણ, મત્સ્ય પુરાણ, ગરુડ પુરાણ, સ્કંદ પુરાણ તથા બ્રહ્માંડ પુરાણ. આ તે પુરાણોનો ભેદ કહેવામાં આવે છે. આ બધામાં 11મું પવિત્ર લિંગ પુરાણ દ્વાપરમાં વિભક્ત કરવામાં આવ્યું છે. મનુ, અત્રિ, વિષ્ણુ, હારિત, યજ્ઞવલ્ક્ય, ઉષ્ણા, અંગિરા, યમ, અપત્સંભ, સંવર્ત, કાત્યાયન, બૃહસ્પતિ, પરાશર, વ્યાસ, શંખ, લિખિત, દક્ષ, ગૌતમ, સતાતપ તથા વશિષ્ઠ વગેરે ઘણા મુનિઓએ ધર્મશાસ્ત્રોનો વિસ્તાર કરનારા છે. અવૃષ્ટિ, અકાળ મરણ, રોગ, વિઘ્ન તથા મન, વચન, કર્મજન્ય દુઃખોથી નિર્વેદ ઉત્પન્ન થાય છે. નિર્વેદના કારણે તે પ્રજાના મનમાં દુઃખોની છૂટવાનો વિચાર આવે છે. તે વિચારથી વૈરાગ્ય અને વૈરાગ્યથી સાંસારિક ક્રિયાકલ્પોમાં દોષ દેખાવા લાગે છે તથા તે દોષના દર્શનથી દ્વાપરમાં
જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. દ્વાપરમાં રજોગુણ તથા તમોગુણથી યુક્ત આ પ્રકારની વૃત્તિ કહી છે. આદિ સતયુગમાં એકમાત્ર ધર્મ સર્વત્ર છે. તે ત્રેતામાં પ્રેરણાથી પ્રવૃત્ત થાય છે અને તે ધર્મ દ્વાપરમાં વ્યાકુળ થઈને સ્થિત રહે છે તથા પછી કળિયુગમાં નષ્ટ થઈ જાય છે. ત્યાર પછી આવે છે 40મો અધ્યાય, કળિયુગના ધર્મોનું વર્ણન. કળિયુગમાં ધર્મ વગેરે હાસ અને સહેજ પણ ધર્માચરણનું મહાન ફળ તથા કળિયુગના અંતમાં ફરી સતયુગની પ્રવૃત્તિ. ઇન્દ્ર બોલ્યા કે હે શિલાદ, કળિયુગમાં તમોગુણથી વ્યાકુળ ઇન્દ્રિયોવાળા મનુષ્ય માયારસ છે, બીજાનો દોષ જોશે અને તપસ્વીઓનો વધ કરશે. કળિયુગમાં પ્રમાદ, રોગ, નિરંતર ક્ષુધાનો ભય, અનાવૃષ્ટિ સ્વરૂપ મહાન ભય તથા દેશોનો વિનાશ, આવું બધું થશે. લોકો વેદોની પ્રમાણિકતા સ્વીકારશે નહીં તથા અધર્મનું આચરણ કરશે. મનુષ્ય ધર્મચ્યુત થઈને અનાચારમાં રત રહેશે અને મોટા ક્રોધી તથા મંદબુદ્ધિના થશે. કળિયુગમાં લોકો મિથ્યા ભાષણ કરશે, લોભપરાયણ થશે તથા મલિન આચાર વિચારવાળા થશે. બ્રાહ્મણોના દૂષિત યજ્ઞ, દૂષિત વાંચન, દૂષિત આચાર અને દૂષિત શાસ્ત્રોના સેવનરૂપી કર્મદોષથી પ્રજાઓમાં ભય ઉત્પન્ન થશે. દ્વિજાતિઓ ન તો વેદોનું અધ્યયન કરશે, ન યજ્ઞ અનુષ્ઠાન કરશે. ક્ષત્રિય, વૈશ્ય વગેરે બધા મનુષ્યો ક્રમશઃ નષ્ટ થઈ જશે. કળિયુગમાં બ્રાહ્મણો શૂદ્રોને મંત્રોપદેશ આપશે તથા તેમની સાથે શયન, આસન, ભોજન વગેરેનો વ્યવહાર કરી તેમનો સંબંધ રાખશે. રાજાઓ શૂદ્રવત આચરણ કરીને બ્રાહ્મણોને સંતાપશે. પ્રજાઓમાં ભ્રૂણ હત્યા તથા વીરોની હત્યાની પ્રવૃત્તિ વ્યાપ્ત રહેશે. શૂદ્ર લોકો બ્રાહ્મણોનું આચરણ કરશે અને બ્રાહ્મણો શૂદ્રોનું આચરણ કરશે. ચોર લોકો રાજાઓ જેવો વ્યવહાર કરશે અને રાજાઓ ચોર જેવો વ્યવહાર કરશે. સ્ત્રીઓ પાતિવ્રત્ય ધર્મનું પાલન કરશે નહીં અને વ્યભિચારી સ્ત્રીઓ બહુ હશે. મનુષ્યોમાં વર્ણ તથા આશ્રમ વિશેનો સમસ્ત વ્યવહાર સમાપ્ત થઈ જશે. તે સમયે પૃથ્વી ક્યાંય ઓછું અને ક્યાંય વધારે ફળ આપનારી થશે. હે શિલાદ, રાજાઓ પ્રજાના રક્ષકના બદલે તેના વિનાશક થઈ જશે. બધા શૂદ્રો જ્ઞાની બનીને બ્રાહ્મણો દ્વારા વંદિત થશે. ક્ષત્રિય સિવાયના બીજા વર્ણના રાજા થશે. બ્રાહ્મણો આજીવિકા માટે શૂદ્રો પર નિર્ભર રહેશે અને અલ્પબુદ્ધિવાળા તે શૂદ્રો બ્રાહ્મણોને જોઈને પોતાના આસન પરથી ઊભા થશે નહીં. અલ્પબુદ્ધિવાળા શૂદ્રો શ્રેષ્ઠ દ્વિજોને પણ અપમાનિત કરશે. દ્વિજ પોતાના મુખ પર હાથ રાખીને શૂદ્રોના કાનમાં વિનયપૂર્વક નીચ લોકો જેવા વાક્ય બોલશે. હે દ્વિજ શ્રેષ્ઠ, કળિયુગમાં કાળના વશમાં થઈને રાજા બ્રાહ્મણોની વચ્ચે ઊંચા આસન પર બેઠેલા શૂદ્રને જોઈને તેને દંડ નહીં કરે. તેઓ પુષ્પો, સુગંધિત પદાર્થો તથા અન્ય મંગળ દ્રવ્યોની શૂદ્રોની પૂજા કરશે. હે દ્વિજ, અલ્પશાસ્ત્ર જ્ઞાન, પ્રતિકૂળ ભાગ્ય તથા બળશાળી શૂદ્રો અભિમાની થઈને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દ્વિજોની સામે જોવાનું પણ ગમાડશે નહીં. પોતાની આજીવિકાના માટે શૂદ્રો પર આશ્રિત રહેનારા બ્રાહ્મણો સેવાનો અવસર જોઈને વાહનો પર સ્થિત શૂદ્રોને ઘેરી તેમના દરવાજે ઊભા રહીને તેમની સેવા કરશે. કળિયુગમાં બ્રાહ્મણો અનેક પ્રકારની સ્તુતિઓથી શૂદ્રોનું સ્તવન કરશે. તે સમયે ઉત્તમ વિપ્રો પોતાના તપ તથા યજ્ઞોના ફળનો વિક્રય કરશે. તે કળિયુગમાં ઘણા લોકો સંન્યાસીનું રૂપ ધારણ કરી લેશે. તે યુગાંતનો સમય ઉપસ્થિત થતાં પુરુષ ઓછા હશે પરંતુ સ્ત્રીઓ વધારે છે. કળિયુગમાં બ્રાહ્મણો વેદ વિદ્યા તથા વૈદિક કર્મોની નિંદા કરશે. ત્યારે તે કળિયુગમાં નીલલોહિત મહાદેવ શિવ ધર્મની પ્રતિષ્ઠા માટે પોતાની વિકૃતિ આકૃતિ અર્થાત મૂળથી ઉખેડેલા અને તૂટેલા લિંગ સ્વરૂપવાળા પ્રગટ થશે. તે સમયે જે વિપ્રો જે કોઈ પણ રીતે તે વિકૃતિ વેશવાળા શિવની આરાધના કરશે તેઓ કળિયુગના દોષો પર વિજય મેળવીને પરમપદને પ્રાપ્ત થશે. કળિયુગના અંતમાં હિંસક પશુઓની પ્રબળતા તથા ગાયોનો હાસ થશે અને ઉત્તમ સાધુઓનો અભાવ થઈ જશે. તે સમયે દાનના મૂળવાળું સૂક્ષ્મ ઐશ્વર્યનું રૂપ પણ દુર્લભ થઈ જશે. બ્રહ્મચર્ય વગેરે ચારે આશ્રમોની શિથિલતા થઈ જતા ધર્મ નષ્ટ થઈ જશે. તે યુગાંતમાં રાજાઓ પ્રજાની રક્ષા ન કરીને માત્ર પોતાની રક્ષામાં તત્પર રહેશે અને વિશેષ કર હરી લેનારા બની જશે. કળિયુગમાં સમસ્ત પ્રાણી અંત તથા કન્યાઓનો વિક્રય કરનારા તથા બ્રાહ્મણો વેદ વેચનારા થશે અને સ્ત્રીઓ વ્યભિચારી થઈ જશે. જ્યારે યુગક્ષય થાય છે તે સમયે વર્ષાના દેવતા ઇન્દ્ર છૂટી છવાઈ વૃષ્ટિ કરે છે. તે અધમ કળિયુગમાં બધા વેશ્યો પણ નિંદિત આચરણવાળા, દંભ કરનારા તથા પાંખડી અર્થાત અવૈદિક માર્ગે ચાલનાર થશે. કળિયુગમાં બધા લોકો ગ્રામયાજક, પાત્ર અપાત્રનો વિચાર કર્યા વિના દરેકનો યજ્ઞ વગેરે કરાવનારા થઈ જશે. કોઈ પણ મૃદુ વચન બોલનાર, સરળ સ્વભાવનો, ઈર્ષા રહિત તથા પ્રત્યુપકારી અર્થાત પોતાના માટે કરેલા ઉપકારને માનનાર નહીં હોય અને બધા લોકો નિંદક અને પતિત થઈ જશે. આ બધું યુગાંતનું કળિયુગનું લક્ષણ છે. પૃથ્વી રાજાઓ વિનાની થઈ જશે તથા ધન ધાન્યથી પરિપૂર્ણ નહીં રહે. દેશો અને નગરોના ઘણા સ્થાનો મનુષ્યો વિનાના થઈ જશે.